કેમ છો દોસ્ત? વેલકમ. હું છું તમારો રોહન સોલંકી. આજે આપણે ગુજરાતી હાસ્યની દુનિયામાં જઈશું. તૈયાર થઈ જાઓ હસવા માટે, થોડું વિચારવા માટે અને કદાચ તમારી ચા પણ ઠૂંકી દેવા માટે. આ જોક્સ એટલા ખાના ખરાબ છે કે સારા થઈ ગયા છે. લગભગ એકદમ ગરમ ફાફડા જેવા. તમે સાંભળ્યું હશે ને? જે ગુજરાતીને હાસ્ય ન આવડે એ ઠોકચરા વગરની ચટણી જેવો. બિલકુલ ફેક્કો. તો ચાલો શરૂ કરીએ એક ક્લાસિક જોકથી. કેમ છું? ગરમીમાં કોલ છું અને પંડીમાં કંટી ફૂલ છું. કેમ કે જ્યારે તમારી પાસે જોક્સ હોય ત્યારે તર્કની શું જરૂર? હવે વાત કરીએ પ્રેમની. કેમ કે હું તને પ્રેમ કરું છું કહેવાનો સૌથી સારો રસ્તો એક પ્લેટ સમોસા છે. મારી જિંદગીમાં તું સમોસાની ચટણી જેવી. બિના તારી તો સ્વાદ નથી આવતો. જોયમ, ડીપ, પ્રોફાઉન્ડ અને થોડીક ચીકણી. બિલકુલ સાચા પ્રેમ જેવી. આપણે ગુજરાતીઓ, સાદા લોકો, આપણે આપનો પ્રેમ ખાવાથી અને જોક્સથી વિત કરીએ છીએ. તું મારી ડાબેલી છે, હું તારો સેયા. બિના તારી જિંદગી બીજી સાદી સબ્જી જેવી. રોમેન્ટિક, ખરું ને? ને મારે ગ્રીટિંગ કાર્ડ લગવા જોઈએ. બ્રેક ટાઈમ પોઈન્ટ ઓફ્સ. ચેપ્ટર 4 ગુજરાતી તરબૂચ. ચાલો હવે થોડી વાસ્તવિક વાત. તમને ખબર છે ક્યારે ખબર પડે કે ગુજરાતી તરબૂચ પાકેલું છે? જ્યારે કોઈ કહે, હા બેટા, તારી ચોઈસ ફાઇન છે. કેમ કે ગુજરાતી માતા પિતાની મંજૂરી મળવી એટલી જ દુર્લભ છે જેટલી બીજ વગરનું તરબૂચ શોધવું. મારું માનો. ચેપ્ટર 5 ડોન્ટ બી સો ઉતારી. સાચું કહું ને, આપણે બધાએ કોઈને કોઈ ગુજરાતી મિત્ર પાસેથી ઉધાર પૈસા લીધા જ હશે, ખરું ને? ક્યારે સુધરશો ત્યાં સુધી? તમે તો ઉધારીના ATM છો. એ લોકો મિત્રો અને પરિવારનું ઇજારા બેંક હોય છે. હંમેશા ઉધાર આપે, હંમેશા યાદ રાખે. ચેક ટાઈમ્સ ગોઈન્ટ હામસ. ચેપ્ટર ગોલ લગપ્પા. તમને ખબર છે સારા જોકથી પણ સારું શું છે? સારો જોક અને સાથે ગોલગપ્પા. કેમ ભાઈ, ગોલગપ્પા કેમ ખાવ છો? પ્રીતિમાં ગોલમાલ થઈ ગયું છે. કેમ કે તૂટેલા દિલથી સારું બીજું કોણ કહી શકે કે તમારા કાન નીચે મસાલેવાળું પાણી ટકી રહ્યું છે? ચેપ ખાય. ચેપ્ટર 7. હવે વાત કરીએ ગુજરાતના સાચા ધર્મ વિશે, ક્રિકેટ. હું તો ચોખાનો ચોખો છું, પણ જો ગુજરાતી સિક્સ લગાડે તો તમારા દિલની ફિલ્ડિંગ તો ક્લીન બોલર. કેમ કે ગુજરાતમાં ક્રિકેટ ફક્ત રમત નથી, લાગણી છે. ચેપ્ટર ગુજરાતી ડાયટ. આપણે બધા ત્યાં હતા, ખરું ને? હેલ્ધી ખાવાનો પ્રયાસ કરીએ છીએ, એક વધારાની થેપલા ખાવાનો પ્રતિકાર કરીએ છીએ. ગુજરાતી, હું ડાયટ પર છું. દોસ્ત કેવું પરિચાવાનું છે? ગુજરાતી કેવી રીતે કહું? કેટલાક દિવસની ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ડાયટ. ચેપ્ટર ગુજ્જુ ભૂખા. સાચું કહું ને, ગુજરાતીઓને ખાવાનો બહુ શોખ હોય છે. આપણને ખરેખર ખાવાનો બહુ શોખ છે. ભૂખ લાગી તો સમોસા, તરસ લાગી તો ફાલુદા. આ ગુજરાતનો ખાદ્ય તાપ છે. બધા મારા હીરો છે. એ કોઈ શોખ નહીં, જીવનશૈલી છે. ચેપ્ટર દિસ પાપવાંઠા. ચેપ્ટર દિસ પાપરનો એડિટ્યુડ. અને છેલ્લે એક સલાહ. ક્યારે ગુજરાતીની શક્તિને ઓછી આંકો. પાપરની વાત છોડી દો. હું તો ગુજરાતી છું, બધાને ભજવી દઉં. કેમ કે આપણે પાપડ પર જેવા છીએ. આપણે પાતળા હોઈ શકીએ છીએ, પણ આપણે ક્રિસ્પી, ક્રન્ચી છીએ અને હંમેશા છાપ છોડીએ છીએ. આઉટરો. શાબાશ, તોલો દોસ્તો. ગુજરાતી હાસ્યનો ક્રેશ કોર્સ. આશા છે કે તમને આ ગુજરાતી જોક્સ ગમ્યા હશે. વધુ મજેદાર કન્ટેન્ટ માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જણાવો કે તમને કેવું ગમ્યું.